વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 37. પાટણની પાસે. નટ્ટાદેવીના કરુણ અંતની છાપ સૌથી વધારે દુર્લભરાજ ઉપર પડી ગઈ. એના અંતરમાં વલ્લભરાજના મૃત્યુનો ઘા વધારે ઊંડો થઈ ગયો. બીજા દિવસે મહારાજ ચામુંડ તો પ્રભાતમાં વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી પોતે એકાકી શુક્લતીર્થ તરફ જવાની તૈયારી કરવા લાગ્યા. ભીમદેવ દાદા બાપુને છોડવા કોઈ રીતે ખુશ ન હતો, એટલે એની સાથે આવવાની વાત મહારાજે કબૂલ કરી હતી. તે પણ અત્યારમાં આવી પહોંચ્યો હતો. મહારાજ પટ્ટકુટીમાંથી બહાર આવ્યા. રસ્તામાં દ્વારપાલની જગ્યાએ કોઈક સૂતેલું એમની નજરે ચડ્યું. તે વાંકો વળીને જોવા લાગ્યો. અરે! તે છળી ઉઠ્યો. રાણાજી ત્યાં શાંત રીતે સૂતા હતા. એક બાજુ એમની શમશેર પડી હતી, બીજી બાજુ માળા હતી. રાણોજી માથે ઓઢીને શાંત રીતે પડ્યો હતો. રાણાજી! ચામુંડે સાથ કર્યો. તમે છો? કેમ આમ સૂતા છો? કાંઈ અઠીક છે? રાણોજી કંઈ બોલ્યો નહીં. ચામુંડે તેનો હાથ ઝાલીને હલાવ્યો. રાણાજી! રાણાજી હાલ્યો ચાલ્યો નહીં. ચામુંડના મનમાં ગભરાટ થયો. ગઈકાલના રાણાજીના શબ્દો એના મનમાં અચાનક ઉગી આવ્યા. ગઈકાલે એણે કહ્યું હતું, પ્રભુ, હું ગરડો પણ રાણો ખેરાલુનો. મેં મહારાજ મૂળરાજદેવનું પડખું સેવ્યું છે. હવે થોડા સાટું થઈને તમારાથી છૂટો નહીં પડું. પ્રભુ, દિવસો આપણા હવે પૂરા થયા છે. મહારાજ શુક્લતીર્થમાં જવા અનશન વ્રત ધારણ કરે ને હું ધરાઈને ધાન ખાવ તો ધૂળ પડી મારા ધોળામાં. એણે પણ ગઈ રાતે થાળી આઘી અડસેલી મૂકી હતી. રાતે આવીને રાણોજી મહારાજના દ્વાર ઉપર સાદડી પાથરીને માથે ઓઢીને સૂઈ ગયો. એની છેલ્લી નિંદ્રા હતી. ચામુંડને પોતાનો પડછાયો ઝેરી લાગવા માંડ્યો. થોડા વખત પહેલાં વલ્લભ જેવો વલ્લભ ગયો હતો. આજે રાણોજી આલી નીકળ્યો. એણે શુક્લતીર્થ પહોંચી જવાનો ને અનશન વ્રતથી દેહ પાડી દેવાનો નિશ્ચય કર્યો હતો. હવે એને લાગ્યું કે એણે ત્વરા કરવી જોઈએ. એનો પડછાયો બીજા પણ કોઈકને ઉપાડી લેશે. તેણે ગભરાયેલા સાદે કોઈકને આકલ કરી. અલ્યા, કોણ છે? ભીમદેવ દોડતો આવ્યો. અરે, ક્યાંક આ છોકરાને પણ હું હણી કાઢીશ. ચામુંડે એને જોયો અને એનું મન પરિતાપથી બળી રહ્યું. અરે ભીમ, તું જા બેટા, બીજા કોઈકને મોકલ. એ તો રાણાજીને જરા અસુખ છે. રાણાજીને અસુખ છે? હે, શું થયું છે રાણાજીને? ભીમદેવ પાસે આવ્યો. દુર્લભરાજ, વાંચીની દેવી સૌ આવ્યા. રાણોજી અડગ ટેકીપણાનો પ્રતિયારી. મૂર્તિશો શાંત પડ્યો હતો. દુર્લભ, મહારાજ ચામુંડે કહ્યું, દામોદર, સોનેરી છત્ર લાવો. હું મહારાજ દુર્લભરાજ ઉપર હવે એ ધરી લઉં. હવે તમે સૌ મારો પડછાયો પણ તજી દો. મને જવા દો. આ રાણાજીના અંત્યેષ્ટિ સંસ્કાર કરો. ભીમદેવ બેટા, તું પણ હવે પાટણ જા. ના દાદા બાપુ, હું તો તમારી સાથે. જ્યાં તમે ત્યાં હું તમારો સાથ નહીં છોડું. ભાઈ, મારો પડછાયો એમાં ઝેર છે. હવે મને તજી દો. હવે તમે પાટણ પહોંચો. રાણાજીનો અંત્યેષ્ટિ સંસ્કાર થયો. મહારાજ ચામુંડે દુર્લભરાજને મુદ્રિકા પહેરાવી, રાજમુદ્રા સોંપી, છત્ર એને માથે ધર્યું. પોતે સંન્યસ્ત ધારી શુક્લતીર્થને રસ્તે ચાલી નીકળ્યા. પાટણ પહોંચી ગયા પછી સૌ એક વખત મહારાજને મળવા માટે આવે એમ નક્કી થયું હતું. સૈન્ય આગળ વધ્યું, પણ મહારાજ ચામુંડની પડખે સાથોસાથ ભીમદેવ પણ ચાલી નીકળ્યો. એને દાદા બાપુનો સાથ છોડવો ગમ્યો નહીં. આ બાજુ જેમ જેમ સૈન્ય પાટણ નજીક આવતું ગયું તેમ દામોદરના મનમાં પાટણના રાજકારભારનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. પોતે વાચીની દેવીનું મન દુભાવ્યું હતું, એ જાણતો હતો. રાણાજી, વલ્લભરાજ, મહારાજ ચામુંડ સૌ ખસી ગયા હતા. અત્યારે તો વાચીની દેવી એકલી હતી. વૃદ્ધ મંત્રી વીર મહત્તમ હતો, બાલુકરાય હતો, પણ દુર્લભરાજ અને વાચીની દેવી સૌની નજરે તો એ બે જ પ્રધાન પદે હતા. દામોદરને લાગ્યું કે પાટણમાં પ્રવેશ કર્યા પછી ને રાજસત્તાનો થોડો પણ સ્વાદ લીધા પછી વાચીની રાજકારણથી દૂર થાય એ આશા વ્યર્થ હતી. એ દૂર ન થાય તો એની પાછળ જ સૌને ઘસડાવવાનું હતું. દુર્લભરાજ બળવાન છતાં એની પાસે તો બાળક જ હતો. પોતાને વહેલે મોડે જવું પડે. એ કરતાં અહીંથી જ વિદાય લઈ લેવી એમાં એને સોમાન સચવાતું લાગ્યું. પાટણ એક મુકામ છેટું રહ્યું. રાતનો વખત હતો. દામોદર મનમાં ઘોડા ઘડતો હતો. સૌને એ માપી જોવા નીકળ્યો. પહેલાં એ વાચીની દેવી પાસે ગયો. એણે પોતાના આવવાના સમાચાર આપ્યા. દામોદર તેની પાસે પ્રણામ કરીને ઊભો રહ્યો. બહેન, હું તમને મળવા આવ્યો હતો. કાલે હવે હું સોમનાથ જાઉં છું. વલ્લભરાજ મહારાજની અંતિમ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. સૈન્ય પાટણ પાસે આવી ગયું છે. હવે હું જાઉં. કાલે જ જાય છે? 2 દિવસ પછી જજે ને દામોદર. એવી શી ઉતાવળ છે? મહારાજને પૂછ્યું. દામોદર એના અવાજની ઠંડકથી ધ્રુજી ઉઠ્યો.
પણ તેણે સ્વસ્થતાથી ઉત્તર વાળ્યો. મહારાજને પણ વિનંતી કરી જોઈ. શો જવાબ આપ્યો મહારાજે? મહારાજે આ કહ્યું કે કામ હશે તો પાછો બોલાવીશું. દામોદરે વાચીનીનું મન માપવા અદ્ધરથી લગાવી. મહારાજને હજી મળ્યો ન હતો. હા, કોઈ વખત કવિતા બવિતા કરવી હોય તો તને બોલાવવો પડે. આવજે હો, સાચવીને જજે. હવે રાના માણસોનો ભોતો નથી ના? ના બહેન. દામોદર એને પ્રણામ કરીને ગયો. વાચીની એને જતો જોઈ રહી. એને એક ભયંકર માણસ ઓછો થતો લાગ્યો. એ પોતે પોતાની રીતમાં જ માનતી. એની સૃષ્ટિની પાટણ રાજમહાલય અને દુર્ગમાં સમાપ્તિ માનતી. એટલામાં જ પોતે જ સર્વસત્તાધીશ હોય એ વસ્તુ તજી દેવા એ હજી તૈયાર ન હતી. વલ્લભનો ઘા એને લાગ્યો હતો, પણ સત્તાનો ઘા એના કરતાં પણ આકરો હતો. દામોદરે પણ આ પરિણામ જ ધાર્યું હતું. દામોદર મહારાજ દુર્લભરાજ પાસે ગયો. વૃદ્ધ મંત્રી વીર મહત્તમ ત્યાં હતો. બાલુકરાય પણ હતો. દામોદર પ્રણામ કરીને એક તરફ બેઠો. કંઈક મંત્રણા ચાલી રહી હતી. દામોદરજી, બાલુકરાયે કહ્યું, મહારાજ તમને એક જવાબદારી સોંપવા માગે છે. મને? હા, તને. દુર્લભરાજે કહ્યું, એ કામ તારાથી થાય એવું છે. સિંધુરાજ પાછો ફેર્યો છે, પણ પાછો ફેર્યો નથી. દુર્લભરાજનો બોલ દામોદરને ઘણો સુંદર લાગ્યો. એણે એને પૂરેપૂરો હાથમાં લેવામાં પાટણનો અભ્યુદય દીઠો. વાચીની દેવીને પણ એની પાસે હવે નમતું આપવું પડે, અને એ પાછો કદાપી ફરશે પણ નહીં. દામોદરે કહ્યું, કેમ? કવિ પરિમલ આપણે ત્યાં આવ્યો તે જોયું નહીં? પ્રભુ, મહારાજે એ સમયે જે સંયમ બતાવ્યો તે અદ્ભુત હતો. માલવાની ગાદી ઉપર યુવરાજ ભોજરાજ અત્યારે આવી રહ્યો છે. એની પાસે જે સ્વપ્ન છે એ આ કવિ પરિમલે પ્રેર્યું છે. વિક્રમ સાહસાક હતો. સિંધુરાજ નવ સાહસાક બન્યો. ભોજ નવ વિક્રમ થશે. અવંતી એને નાનું પડે છે. ભોજરાજની કૃપાણ એણે રાજા વિક્રમનો વારસો મેળવ્યો. પણ એટલે તો તને આ કામ સોંપ્યું દામોદર. માલવા વિશેનું બધું જ તું જાણે. દુર્લભરાજે કહ્યું, મારે પણ જોવું તો પડશે કે એ પાટણ ઉપર ઘા મારી ન જાય, અને તું એની રગે રગ જાણી લે એવો છે. પાટણ હવે એકલું નથી, એને અનેકોની સાથે અથડામણ જાગશે. દામોદરને તક આવતી લાગી. જુઓ પ્રભુ, તમે મને અડધી રાતે બોલાવજો, હું અડધી રાતે આવીશ. આજે તો હું ભગવાન સોમનાથના જલ સમુદ્ર પાસે શાંતિ લેવા જાઉં છું. કાલે પ્રભાતે મારે જવું છે. મહારાજ, પ્રભુની આજ્ઞા લેવા માટે આવ્યો હતો. ફૈબાએ તો હા પાડી છે. ફૈબાએ હા પાડી છે? શાની? ફૈબાને એમાં શું? દામોદરને આ વાત પ્રેરવી જ હતી. દુર્લભરાજ કંઈક શક્તિ દર્શાવે એવું વાતાવરણ ઊભું કરવા ઉત્સુક હતો. મહારાજ, હું તો ગમે તેમ પણ એમને આશરે પહેલ વહેલો આવેલો. એમને મને મોટો કર્યો. મોટા ભાઈને એમણે અપમાન્યા. એ મારાથી સહન ન થયું. એમની કૃપા થઈ. મને લાગે છે એટલે અત્યારે તો હવે મારે જવું જ જોઈએ. પણ શા માટે? પ્રભુ, આપને હજી ફૈબાનું છત્ર જોશે. બાલુકરાય છે. એમના જેવા ધીર નર મેં બીજા જોયા નથી. બાલુકરાય હોય નહીં, અને પાટણનું સૈન્ય અખંડ પાછું આવે નહીં. આ વીર મહત્તમજીના તેજસ્વી પુત્રની બાણ વિદ્યા વિશે પણ મેં સાંભળ્યું છે. એ કોણ? વિમલ એનું નામ. કાં વીર મહત્તમજી? દામોદરે કહ્યું. એણે બાલુકરાય અને વૃદ્ધ મંત્રી બંનેને પોતા તરફ લેવા માંડ્યા. મહારાજને તમે કહ્યું પણ નથી? હે વીર મહત્તમજી, તમારો પુત્ર એ બાણાવળી છે. ઠીક, હવે મહારાજ થોડાક તીર ફેંકે, મહત્તમે કહ્યું. પણ દામોદરે કરેલી વાત એને રૂચી ગઈ હતી. મહત્તમજી, આપ તો વૃદ્ધ છો, વિનયી છો, પણ મેં એને તીર ફેંકતા જોયો છે. માલવમાં એવો નર ક્યારનો દંડાધીશ હોય. બાલુકરાયજીને પૂછો. તારે જવાનું નથી દામોદર, દુર્લભરાજે અચાનક કહ્યું. એને દામોદરની વાણીમાં અજબ તેજ લાગ્યું હતું. મહારાજની આજ્ઞા તો માથે ચડાવીશ, પણ આ વૃદ્ધ મંત્રી વીર મહત્તમ બેઠા છે. રાજ્યાસનની શરૂઆત પ્રભુ કંઈ ઘર્ષણથી થાય. મને રાખશો એટલે ફૈબાને માઠું લાગશે. ફૈબાને માઠું પણ લાગશે, વીર મહત્તમે કહ્યું. રાજધર્મ પાળવો કઠિન છે દામોદર. તમને જવા નહીં દેવાય. નહીં જવા દેવાય દામોદરજી, બાલુકરાય બોલ્યો. મહારાજ, હું જાત પણ નહીં, મારે જવું પણ નથી. મેં માત્ર વલ્લભરાજનું અપમાન જોયું હોય તો એ વસ્તુ હું ભૂલી જાત, પણ મેં મહારાજનું મૃત્યુ જોયું છે. મારાથી એ ભૂલાતું નથી. તું ને અમે સૌ સાથે હતા ને? એ ઘા કંઈ કોઈનાથી ભૂલાય? એ તો કાળજામાં રહી ગયો. એટલા માટે કંઈ તને પાટણ છોડવા દેવાય? પાટણ એ તો મહારાજ મારી સ્વપ્ન ભૂમિકા છે.
પાટણને મહાન બનાવવું એ મારું જીવન સ્વપ્ન છે. ત્યારે પ્રભુ, વીર મહત્તમજી જાણે છે. દામોદરે ધીમે ધીમે વાચીની દેવીના સંન્યસ્તની ભૂમિકા યોજવા માંડી. કોણ હું? હું શું જાણું છું? તો બાલુકરાયજી જાણે છે. કોણ હું? હું શું જાણું છું? શાની વાત છે? પ્રભુ, પેલી નટ્ટાદેવી મહાનદીના ભયંકર ખડક ઉપરથી નીચે જઈ પડી. એનાથી પણ વલ્લભરાજ મહારાજનું મૃત્યુ સહન થયું નહીં. મહારાજ ચામુંડરાય, એમના અંતરની જ્વાલા તો અંતરમાં જ જળી રહી છે. હું પણ માણસ છું, સોમનાથનો બ્રાહ્મણ છું. મેં યુવરાજ કુમારનું કરુણ મૃત્યુ જોયું છે. મારાથી એ સહ્યું જાતું નથી. એ વિષકન્યા હતી. એ ફૈબાને ખબર હતી. પણ ચામુંડરાજના અપરાધનો દંડ વિષપાન છે ને એ પણ વિષપાન છે એવી દંડની વિચારસરણીમાં આમ થઈ ગયું. એના સાક્ષી રાણાજી હતા. એઓ ગયા. મહારાજ, મને સોમનાથના કિનારે દિવસો સુધી બેઠા વિના હવે શાંતિ નહીં મળે. વલ્લભકુમારનો ચહેરો મારી સામે હું જોઉં છું. એમણે કહ્યું હતું કે સૈન્યને પાટણ પહોંચાડી દો. એમના મૃત્યુ સમયની એ અંતિમ ઈચ્છા હતી. મારે પાળીએ જ છૂટકો હતો. બાકી આવા સ્થળમાં, આ વાતાવરણમાં હું એક ક્ષણ પણ ન રહું. તમારે પ્રભુ હજુ થોડો વખત ફૈવાનું છાયાછત્ર જોઈશે. શરૂઆતનું ઘર્ષણ રાજને નબળું પાડે. મને જવા દો, મારા મનને પણ શાંતિ થશે. દુર્લભરાજની સમક્ષ વલ્લભના કરુણ મૃત્યુનો પ્રસંગ ખડો થઈ ગયો. ફૈબાની અત્યંત કડક આગ્રહી નીતિએ મહારાજને પણ કાઢ્યા હતા. તે મનમાં કંઈ નિશ્ચય કરી રહ્યો. બાલુકરાયજી, ફૈબાને બોલાવી લાવો. એમ નહીં પ્રભુ, દામોદરે હાથ જોડ્યા. તમે ત્યાં સીધા આવો. પાટણમાં પ્રવેશ થયા પછી તમે કોઈ નીતિ હવે ઘડી નહીં શકો. તમને શું લાગે છે મહત્તમજી? મહત્તમજીએ ડોકું ધૂણાવામાં સાર જોયો. બાલુકરાયજી, મહત્તમજી, ચાલો, ફૈબાને આપણે મળીએ. દામોદરની વાત બરાબર લાગે છે. મહારાજ, આપણે પાટણથી માત્ર એક મુકામ દૂર છીએ. ઘડીના છઠ્ઠા ભાગમાં ફૈબા પાટણમાં જઈ શકે છે. રાજમહાલયમાં એમની નારી સેના છે. હવે પછીનું ઘર્ષણ થશે તો દુનિયામાં હવે આપણી મશ્કરી થશે. વીર મહત્તમજી, તમારો વિમલ અહીં નથી? અહીં જ છે ને? થયું ત્યારે તમે ફૈબાની આજ્ઞા મેળવી ન લો? મહારાજ દુર્લભરાજને માન આપવા માટે નારી સેનાને પાટણ બહાર લાવવાની એ આજ્ઞા લઈ વિમલને જ મોકલો. એટલે એમને શંકા પણ ન આવે. ને મહારાજ, હું હમણાં તો તમારી રજા લઈ ચાલી નીકળું છું. સોમનાથ ભણી બહેનને પણ મળતો જાઉં છું. વાતનું ઊંડાણ એકદમ સૌને નજરમાં આવ્યું નહીં. એમ નહીં કરું પ્રભુ, તો બહેન એક ક્ષણ પણ સત્તા ઢીલી નહીં મૂકે. ફૈબાને સત્તાનો શોખ છે. મહત્તામાં એવો રાચે છે. વ્યવસ્થા તો એમની જ. સિંહાસનનું ગૌરવ એવો જાળવી રહ્યા છે. પણ પાટણ, એ હવે જૂના જમાનાનું પાટણ રહ્યું નથી. મહારાજ એ વસ્તુ સમજી ગયા છે. જેનું નામ લેતા ભારત વર્ષ ડોલી ઉઠે એવા મહારથીઓ રંગભૂમિ ઉપર હવે આવ્યા છે, આવવાના છે, આવી રહ્યા છે. એક તો આ માલવાનો ભોજ, બીજો લાટનો ત્રિલોચનપાલ, ત્રીજો હૈહૈનો ગંગઈદેવ, ચોથો કર્ણાટકનો જયસિંહ. એ વખતે તમે હજી પાટણનો કોટ કિલ્લો, પાટણનો રાજમહાલય એમાં ને એમાં ફર્યા કરશો તો મહારાજ, આપણું નામ નીકળી જશે. ફૈબા પાસે શક્તિ છે પણ દ્રષ્ટિ નથી. એ તમને હરહંમેશ શિશુ માનશે. એવો દરેકને શિશુ માને છે. એવો પાટણને પોતાનું બાળક ગણશે. એમનું કાર્ય પૂરું થયું છે. આ છેલ્લું ઘર્ષણ છેક પાટણના દ્વારમાં એ થઈ ન પડે તે માટે હું જાઉં છું. દામોદર, દુર્લભરાજે કહ્યું, કાલે પ્રભાતે તું ફૈબા પાસે આવજે. પ્રભુ, ફૈબા સિદ્ધપુર જવાના છે. કોણે કહ્યું? તું જોઈશ કે એવો જાય છે. બાલુકરાયજી, વિમલને બોલાવો. મહત્તમજી, તમે પણ ફૈબાને મળીને પાછા આવો.